જય ભીમ. એટલે મારો અવાજ છે પેલે કેમ નથી આવતો? જય ભીમ. ચાલશે ચાલશે ચાલશે. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના એમના વિચારોને માનવા એ બીજી વાત છે. એ આ દેશ પર છે કે આંબેડકરની પ્રતિમાના સાથે ચેડા પણ થાય છે અને આંબેડકરની પ્રતિમાઓ પણ મુકાય છે. તો આંબેડકરની પ્રતિમા મૂક્યા પછીના કેટલીક બાબતોનું મહત્વ રહી જાય છે. માત્ર પ્રતિમા એકલી મૂકવાથી ના ચાલે. એ શું છે? પહેલી ફરજ છે જેણે પ્રતિમા મૂકી, જેણે પ્રતિમા મૂકવા દીધી, જેણે પ્રતિમા મૂકવામાં સહકાર આપ્યો, એ તમામે આ આંબેડકરની પ્રતિમાનું રક્ષણ કરવાનું છે. કાલે ઉઠીને એવું ન થવું જોઈએ મારા નાપા ગામના નાગરિકો કે આંબેડકરની પ્રતિમા મૂક્યા પછી કોઈ વિવાદ થવો જોઈએ. આજ અહીંયા બેઠેલા હરેક નાગરિકની ફરજ છે, જિમ્મેદારી છે કે હવે તમે અહીંયા આંબેડકરને સ્થાપિત કર્યા છે. માત્ર મૂર્તિને સ્થાપિત નથી કર્યા, પણ આંબેડકરને સ્થાપિત કર્યા છે. અને જે આંબેડકરને સ્થાપિત કરે છે એનું પરિવર્તન થાય. જે આંબેડકરને સ્થાપિત કરે છે મન, દિમાગ, મસ્તિષ્કમાં, પુસ્તકમાં કે જે ગામમાં, એ ગામનું વિચારોનું પરિવર્તન થાય છે.